નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 5 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી। અમદાવાદ, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। દાહોદ, મહીસાગર, ખેડા સહિત વરસાદની આગાહી કરવામાં આવી। દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, આણંદ, અમદાવાદ, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। સમગ્ર મામલે વધુ માહિતી આવી રહ્યા છે સંવાદદાતા દિવ્યા ચૌહાણ। દિવ્યા, રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે અવિરત વરસાદ વરસી શકે છે। અંકિત, રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। મેઘરાજા હવે રાજ્યભરમાં જમાવટ બોલાવી રહ્યા છે, ત્યારે દક્ષિણ ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતમાં પ્રભાવિત વધુ વિસ્તાર હશે। સાથે સાથે દમણ અને દાદરાનગર હવેલી, વલસાડ, નવસારીમાં જે આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે। બીજી તરફ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તે જ પ્રકારે ભારેથી અતિભારે વરસાદ, જેમાં જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આજે ભારેથી અતિભારે વરસાદ રહી શકે તેવી સંભાવના છે। બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો સામાન્યથી મધ્યમ વરસાદ, જેમાં વડોદરા, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આજે સામાન્યથી મધ્યમ તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। અરવલ્લી, મોડાસા, પાટણ, મહેસાણા સહિતના તમામ જે બનાસકાંઠા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી સામાન્ય વરસાદ રહે તેવી સંભાવના છે, જ્યારે સમગ્ર કચ્છ પંથકમાં આજે સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન છે, જે હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સક્રિય થયું છે, શિયર ઝોન સક્રિય થયું છે, એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, એક વરસાદી ટ્રફ જે રાજ્યમાંથી પસાર થઈ રહ્યો છે। આ 4 સિસ્ટમના કારણે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે। સાથે પવનની ગતિ પણ 41 થી 61 ડિગ્રી સુધી 61 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના છે, જેના કારણે દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ છે તે સાવચેતીના ભાગરૂપે લગાવવામાં આવ્યું છે। સાથે જ 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। એટલે કે હવે ધીરે ધીરે મેઘરાજા જમાવટ તો બોલાવી રહ્યા છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહે